અમરેલીમાંથી સમાચાર મળી રહ્યા છે। ધારીના મોરજરથી માણાવાવ રોડ ઉપર આવ્યો સિંહ પરિવાર। મોડી રાત્રે સિંહનો પરિવાર થયો કેમેરામાં કેદ। સિંહ અને સિંહણ દ્વારા ગર્જના કરી પોતાની હાજરી દર્શાવી। મોડી રાતે ધારીના બોર્ડરના ગામમાં સિંહોની રોજબરોજ હાજરી। રોડ ઉપર બેઠેલા સિંહ પરિવારનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી ન્યૂઝ ટુડે। નો દિવસ 17 નવેમ્બર 1913 જે માનગઢની ધરતી પર ગોવિંદ ગુરુના નેતૃત્વમાં જે દેશને આઝાદી અપાવવા માટે જે યુદ્ધ ખેલાડીઓમાં અમારા 1507 આદિવાસી શહીદ સુરમાઓ શહીદ થયા એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ ઝાલોદ વિધાનસભાનો આ કંબોઈ ધામ ગોવિંદ ગુરુની જે કર્મભૂમિ અને સમાધિ સ્થળ છે ત્યાં જે સ્નેહ મિલન કાર્યક્રમ કરીને એમના સંદેશને અમે યાદ કર્યો છે। અને સાથે સાથે આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિવાસી સમાજની અસ્મિતા, ગૌરવ અને સ્વાભિમાન જે અપાવવાનું જે કામ કર્યું છે એમને પણ અમે યાદ કરીએ છીએ। અને સાથે સાથે સરકારની યોજનાઓ જે જમીની સુધી અમારા છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। અમારા જસવંતસિંહ બાપોર સાહેબ, અમારા મંત્રીશ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા શંકરભાઈ અને અમારી સંગઠનની પૂરી ટીમ આજે સાથે મળીને નવા વર્ષની દરેક અમારા ભાઈ બંધુઓને ઢેર સારી શુભકામના પાઠવીએ છીએ। નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ। આ સ્નેહ મિલનમાં આજે મોટી સંખ્યામાં અમારી માતા બહેનો, અમારા કાર્યકર્તા બંધુ ભગીની બધા આવ્યા, એમને અમે ઢેર સારી શુભકામના પાઠવી।